આજે જેઠ વદ એકાદશી છે, ગુરુવાર છે, તારીખ 11/6/2026 વર્ષ છે. કાલે આપણે આ પ્રશ્નમાં હજી પ્રશ્ન ચાલુ છે. નાસ્તિક લોકો આવું સમજે છે એની ચર્ચા કરીએ આપણે. શાલગ્રામની મૂર્તિની બીજી મૂર્તિ સરખી, તુલસીનો છોડ ને બીજા છોડ સરખા સમજે છે. એ ઘણી બધી વાતો થઈ આગળ, અને પછી એમ કહ્યું કે એ તો બધું સરખું સમજે છે. એકાદશીને દિવસે અનાજ ખાવું ને બીજે દિવસે અનાજ ખાવું તે પણ સરખું. સાધુ ને અસાધુ સરખા સમજાય છે. હવે આ તો ક્યાં મેળ બેસે? મિલાતા, મેં કીધું મિલાતા એક દુઃખ દારૂણ દેહી, બિછુરત એક પ્રાણ હરી લે. સાધુ તો જીવને માયા લગાડી, પોતાની માયા લગાડીને ભગવાન તરફ કરી દે છે, ને આ લોકમાં સુખ્યો કરે છે ને પરલોકમાં સુખ્યો કરે છે. ભાઈ, ગોપાળાનંદ સ્વામીએ લોધિકા દરબારને અભયસિંહજીને પોતાની પાસે બેસાડીને, કોઈક તાકાત હશે ને, કોઈક તાકાત હશે. માં ખાટકી, જીવ પ્રાણી માત્રની હિંસક, હિંસા કરવા સિવાય બીજું કંઈ માનતો જ નહોતો. એકાદશી હોય, આજે એકાદશી છે, એકાદશી હોય તો બાપુ એમ કહે, માનસિંહ બાપુ કે ભાઈ તું એકાદશી છે, આજે અનાજ ન ખાતો, તો સારું નહીં ખાવું, અનાજને ભલે માંસ ખાય, એમાં શું મોટું કામ કરે. આવા ઘાતકીને ગોપાળાનંદ સ્વામીની દ્રષ્ટિ પડે અને કેવા પવિત્ર થઈ જાય. અરે પવિત્ર એવા થઈ જાય કે લોક પૂજ્ય બની જાય, લોક વંદનીય બની જાય. એની દ્રષ્ટિ પડે ત્યારે દારૂ માંસને હરમ કરી નાખવાની તાકાત એનામાં આવે. એક મહાપુરુષને, અતિ મોટા પુરુષની દયા થઈ જાય. અને એટલા જ માટે સંતોએ લખ્યું, સંત પરમ હિતકારી જગત માઈ, સંત પરમ હિતકારી, સંત પરમ હિતકા. એ તેને દેખાય છે ને બધાને કે સાધુ દ્વારા કેવા કે રાવણે કોઈનો ઉદ્ધાર કર્યો. રાવણે કોઈને એમ કહ્યું કે તું આવી જા, તને રાજા બનાવી દઉં. પોતે રાજા હતો તો થયો કોઈનો ઉદ્ધાર? કુટુંબને ઠેકાણું ન પાડ્યું, કુટુંબનો વિનાશ કરી નાખ્યો. તો કંસે કોઈને મોટી પદવી આપી દીધી. આ રાક્ષસોની ગણતરીમાં ગણાયા. શિશુપાલ ને દત્તપત્ર ને હતા, એ શું મોટી પદવી પામી ગયા અને દુનિયાનો ઉદ્ધાર કર્યો? ત્યારે સાધુ ને અસાધુ ને બધા હરખા ક્યાં ક્યાં મેળે બેસે? બોલો. પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતે, પ્રભુપદ પ્રગટ કરાવત, ભરમ મિટાવત મારી, ભરમ મિટાવત મારી જગતમાં. પરમ હિતકારી છે. કે એનું કારણ કે પ્રભુપદ પ્રીત કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી, પરમ ઉપકારી સકલ જીવન પર, પર ઉપકારી સકલ જીવન પર, હરિસમ સબ દુઃખ હારી, હરિસમ. આ બ્રહ્માનંદ સ્વામીનું પદ તો કોઈ અલૌકિક છે ભાઈ. 4 પદ લખ્યા છે, તેમાં સંત પરમ હિતકારી, આહા ગજબનું પદ છે. એક એક વચન કોઈ પીએચડી કરે એવા વચનો છે. પરમ કૃપાળુ સકલ જીવન પર, હરિસમ દુઃખ સમ દુઃખા સુખારી. ભગવાન જેવો જીવને સુખ્યા કરે છે એવો સંત મળે તો સુખ્યો કરી દે. અને જોતા હશો, કોઈ દારૂડિયા હોય, માંસાહારી હોય, જુગારી હોય, અને જો સંતના શરણમાં આવી ગયા અને તથાસ્તુ કરીને એના ચરણમાં પડી ગયા, તો એ સંત ભગવાનનો એકાંતી મૂંજો સૂરો પાપનો પર્વત આનંદન બ્રહ્મચારીના જોગમાં આવ્યો. કેવો મહા ભક્ત બની ગયો. મૂંજો સૂરો, જેનું સવારે નામ લેતો કામ થઈ જાય. વાલો વરી વરુ, વાલેરો વરુ, લૂંટફાટ સિવાય કોઈ ધંધો નહીં, લૂંટફાટ સિવાય કોઈ ધંધો નહીં, ભણેલો નહીં. આ બધા સુધાર્યા. અત્યારે એ શું રાવણ રાક્ષસો સુધાર્યા? આ શબ્દ અહીંયા કેટલો વાપર્યો છે. સાધુ ને અસાધુ બધા સરખા, એમ જવાન સરખા લોકો કહે છે, તો મૂર્ખ લોકો બોલે છે.
ભગવાનના ભક્તને આ મોઢે આ શબ્દ આવે જ નહીં. એ વાલેરો વરુ એક દિવસનો ગાજર કાપવાને મૂળા કાપવાને માણસને કાપવા એ સંબુદ્ધિ વર્તે આવો મહાપાતકી. અને જે હોય તેની પાસે લૂંટી લે, જેની હોય તેની પાસે લૂંટી લે. ગુણાતીતાનંદ સ્વામીના જોગમાં આવી ગયો. બોલો, ગુણાતીતાન કોઈ કેમ કહે છે સ્વામીને મહાપુરુષના જોગ, ગુણાતીતાન સ્વામીની પરંપરામાં આવે છે કે જોગમાં આવી ગયો. ગુણાતીતાન સ્વામીને લૂંટવો આવ્યો. સ્વામી કહે શું કરીશ લૂંટીને, શું હોય બાબાની પાસે, જે હોય તે આપી દો. વાંધો નહીં, પણ એ તો આપી દઈએ, એ તો અમે આપવા જ આવ્યા છીએ. ગુણાતીતાન સ્વામી કે અમે આપ્યા જ આવ્યા છીએ, એમાં તો ના નથી ભાઈ વાલેરા. પણ મારી વાત સાંભળ, આમ કરવાથી શું થશે કે મારો ગરાસ નથી આપતો મારો બાપો, મારા ભાઈને બધું આપી દીધું. હા, એ વાત તારી સાચી, અમે મદદ કરીએ તને, તમે શું મદદ કરશો? તમે શું મદદ કરશો? તમે મારી સાથે બારોટે ચડવાના? આમ તો કે બધું રખવું જ હોય છે, એ પણ થાય. પણ મારું વચન માને તો ગરાસ પાછો અપાવીએ. તમે? હા, અમે. તમે ગરાસ પાછો મારો અપાવશો? તો કે હા. તમારો વિશ્વાસ કોણ કરે? તમારી પાસે જોડી સિવાય બીજું છે શું? અને તમે શેના આધારે ગ્રાસ અપાવો? વાલેરા સાંભળી લે ત્યારે અમે જે કરીએ ને એ કોઈ નહીં કરે. તમે શું કરશો બાપજી? લે આ દોરડી લે. આ દોરડીમાં 7 ગાંઠો મેં બાંધી, 7 ગાંઠો બાંધી દીધી. આ દરરોજ એક ગાંઠ ભણેલો છો? ના, બિલકુલ નહીં. કાળા અક્ષરે કુવારે મારે એવું. અચ્છા, ભણેલો નથી ને? તો કે 7મે દિવસે તને તારો ગ્રાસ મળે. બાપા 7 દિવસ ગણશે કેવી રીતે? ભણેલો તો છું નહીં. આ 7 ગાંઠો મારી, અને આ 7 ગાંઠ એક ગાંઠ છોડ્યા કરજે. ગાંઠ પૂરી થઈ જાય એટલે તારો બાપો આવીને તને ગ્રાસ આપી જશે. બરાબર? લૂંટફાટ બંધ કરી દે. ભલે બાપા, એવું કરું, એવું કરું. તમે આજની ગાંઠ 7મો દિવસ, આજ તો ગાંઠ ગણી લેવો પડે ને, તો આજની ગાંઠ સ્વામી કે લાવ હું છોડી દઉં. એક ગાંઠ સ્વામીએ છોડી અને દરરોજ 6 ગાંઠ, એક ગાંઠ છોડે. અને 7 દિવસ થયા ત્યારે ગમે તે વાવાઝોડું આવ્યું, એના બાપાને એના વેવાઈએ સમજાવ્યા કે શું કાઢી શામાંથી? એકને પરતે પ્રાત આના કારણે આ કેટલાય મારી નાખે છે, જરા ધ્યાનમાં તો લે, અને એનું પાપ તને લાગશે. તારી પાસે ગરાસનો પાર નથી. અરે ખરાબ એને આપી દે ને, સારો તું રાખ. નાના છોકરા પ્રત્યે પ્રેમ છે તો સારો તું રાખ, ખરાબ ગ્રાસ એને આપી દે. એના બાપને મનાઈ ગયું. તો કે બોલાવા કોણ જાય? ને મામા કે હું બોલાવી લઉં. વાલેરાને બોલાવી સમાધાન થયું. આ સંત કરી શકે, રાક્ષસો ના કરી શકે. જોડવાનું કામ સાધુનું છે અને તોડવાનું કામ રાક્ષસોનું છે. એટલે તો અંગુલિકનું દ્રષ્ટાંત આપ્યું. અંગુલિકે કીધું કે હું તમને ખાઈ જઈશ બુદ્ધને. કે બુદ્ધ તો ખાઈ જાય, એમાં વાંધો નહીં, ખાઈ જઈશ તો કંઈ ચિંતા નહીં, પણ એ મોટું પાપ થશે. પાપ ને પુણ્ય તમારે બાપજો, મારે નહીં. અને ખાલી એટલું જ કહેતો, વરના જેમાં રહે છે ને 5 પત્તા લાવી પેલો ડાળખી કાપી નાખી દે, લઈ જાઓ, હવે ખાઈ જાઉં. તો કે ના, મેં તો 5 જ પત્તા માગ્યા છે, મેં તો 5 જ માગ્યા હતા, આટલી ડાળખી ક્યાં માગી હતી? એટલે પાછી ચોડ્યા, 5 લઈ લીધા મેં, બાકી. અરે બાપજી, બુદ્ધિ છે કે નહીં? તો કે શું થયું? પાછું ચોટે, કાપેલું ચોટે. અને બુદ્ધે મંત્ર આપ્યો, કાપવું તે કાયરતા છે ને જોડવું તે વીરતા છે. ભાઈ અંગુલિક, કાપવું તે કાયરતા છે. આ દુનિયામાં કાપે, આ રાક્ષસો કાપે છે, બાકી જોડવું તો સાધુ પુરુષોનો કામ છે. એક જ શબ્દ સાધુ ને અસાધુ સરખા કેમ કહી શકો તમે? હે, એ વાલેરા વરુને 7મે દિવસે ઘરાશ મળ્યો. એવી ઉખર જમીન આપી, પથરાળ જમીન આપી. ભાગ તો મળી ગયો, 200-300 વીઘાનો મોટું ભાગ હતો. હવે આમાં પથરાળમાં થાય શું? પછી તો હવે સ્વામીનો આશરે, હવે તો ગુણાતીતાન સ્વામીનો આશરે કે આમાં થયું, આટલું કર્યું તો એ બીજું એ કરશે. સ્વામીની પાસે ગયો, જુનાગઢ ગયો. સ્વામીને કહ્યું, સ્વામી પહેલાં લાગુ
ગ્રાસ તો મળ્યો, પથરાળ મળ્યો, પાણી છે નહીં, પાણી વગર છે. સ્વામી કે ચાલો. સ્વામી ગયા, ઊભા રહ્યા. સ્વામી કે અહીંયા પાણી, અહીંયા ખોદ ને, નરું પાણી પડ્યું છે. હે અહીંયા તો પથરા. અરે પથરા હું, અહીંયા પાણી ખોદ. તારા ભાઈને કરતાં અહીંયા પાણી સારું આવશે ને તારે નીલા લહેર થઈ જશે. એમ તો કે હા. અને કૂવો ખોદ્યો ને અમૃત જેવું પાણી મળ્યું. એ સાધુ કરી શકે, એ સાધુ કરી શકે, બીજાનું કામ નથી ભાઈ. એવું છે. તારે કચ્છમાં વાઘોરા અંજાર જોડે ગામ છે. શ્રીજી મહારાજ ઊભા રહ્યા ને તે ભગતે પૂછ્યું, વાઘજી ભગતે કે મહારાજ અહીંયા પાણીની તકલીફ છે. મહારાજ કે અહીંયા ખાડો ખોદો, પાણી થાય જ પુષ્કળ. આજે કૂવો છે, પાણી ભરાય છે. લોકો આજ તો વોટર સપ્લાય થઈ ગઈ બધી. એ મહાપુરુષો ભગવાન કરી શકે. જેવું હરીસામાં સબ દુઃખ હારી, હરીસામાં સબ સુખ હારી, ભગવાનના જેવું સુખ આપે છે. કેમ? ત્રિગુણાતીત ફિરત તનુ ત્યાગે, ત્રિગુણાતીત રીત જગત સે ન્યારી, રીત જગત સે ન્યારી. કાંઈ લેવા દેવા નથી. એને શું લેવા દેવા? ગુણાતીતાનંદ સ્વામીને વાલેરા વલુ પાસેથી શું લેવું હતું? કેટલા રૂપિયા લેવા હતા? લેવા દેવા નથી કાંઈ. મહારાજ કે કદાચ ને ભગવાન છે ને એ જરા દયા કરવામાં ઓછા પડે, પણ સાધુ બહુ દયાળુ છે. ઓછા પડે નહીં, ભગવાન તો હિસાબ આપીને આપે ને, પણ સાધુ તો અનેહિસાબે આપી દે છે. વાલેરા વરુને આપ્યું. અને એમ કહેવાય છે કે પોતાની ખડકીમાં બેઠો હોય અને એક પટેલીઓ ગાડું જોડી તુલસીશ્યામ જતો હોય અને વાલેરા વલુએ પૂછ્યું, ઓલ્યા પટેલ તો કે ક્યાં જાય છે? તો કે બાપુ સંતાન નથી, બાળકો નથી. નવી છે કે જૂની છે? તો કે આ તો નવી છે. અરે અરે અરે, આવા ભેદ રાખે તો બાળક ક્યાંથી હોય બાપા? જૂની નવીમાં ભેદ રાખે તો બાળક ક્યાંથી હોય? સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. જા 5 વાર બોલ્યો હું સ્વામિનારાયણ. 2 દીકરા થશે પણ જૂનીને થશે, નવીને નહીં થાય. એક દિવસનો લૂંટારો બારોટીયો, એનું પરિવર્તન કરવાની તાકાત એ સાધુમાં હોય. અને અંતે આ જગતનો વ્યવહાર આપ્યા પછી બ્રહ્માનંદ સંતન કે સોબત, બ્રહ્માનંદ મિલતા હે પ્રગટ મોરારી, મિલતા હે પ્રગટ મોરારી, જગત મહી પરમ હિતકારી, જગત મહી સંત. જે જે કોઈ મા સુખિયા થયા છે એ સંતોના પ્રતાપે થયા છે. આ માંડવી કચ્છમાં અક્ષરજીવન સ્વામીના વખતની વાત છે. માંડવી કચ્છમાં એ મહાપુરુષો કરી શકે, બીજાની તાકાત નહીં. હરિભક્તો કે રામપર ગામમાં પાણીની વ્યવસ્થા ઓછી છે અને વ્યવહારે બહુ દુર્બળતા છે. તો સ્વામી આશીર્વાદ આપો. સ્વામી કે કામ કર, શું માંડવી ચાલો જા. માંડવી શું કરું? સમુદ્રનું ખારું પાણી છે. એટલે ભાઈ માન્ય મારું. સ્વામીએ ખર્ચી અપાવી. બોલો, આવી દયા કોઈની પાસે ખર્ચી અપાવી. રાંકને રાજા બનાવે એ છે અત્યારે. અને હરિભક્તોને 2-5ને તૈયાર કરી માંડવી મૂક્યા. આચાર્ય સંપ્રદાયમાં એટલે કે ભુજના એરિયામાં માંડવી જેવી નીલોતરી ક્યાંય ન મળે તમને. માંડવી જેવી નીલોતરી પાકને ધાક ક્યાંય ન મળે તમને. એવી નીલોતરી હજારો હરિભક્તો ચારે બાજુ સમુદ્ર કિનારે વસે છે. એવી નારિયેળી ને એવા તરબૂચો ને એવા સફરજન ને કચ્છને સીભડા પાકે છે સકરટેટી એવી ક્યાંય ના પાકે. એ મહાપુરુષની દયા છે ભાઈ. મોટા પુરુષ અતિ હરિ કૃપા જાય પર હોય પાવ દે, પણ માનનારા કેટલા? મહાપુરુષને માનનારાની ખામી છે ને. પણ એ અહીં એટલી જ વાત છે કે સાધુ ને અસાધુ ને સારા એક સરખા કેમ કહી શકો તમે? અસાધુએ તો કેટલાના ઘર ઉધારી દીધા, નવરા કરી દીધા, અને સાધુએ તો કેટલાના ઘર જોડી દીધા. તો બે સરખા કેવી રીતે થાય?
નાનો પ્રશ્ન છે. આમાં ઇતિહાસો ભર્યા છે, સાધુના ઇતિહાસો ભર્યા છે, ઇતિહાસો ભર્યા છે. મેં અક્ષરજીન સામે માણસનું તો કલ્યાણ કરે, પશુનું કલ્યાણ કરે. દેવસિંહભાઈ આંબાના હવે ભગવાનની સાથે રહેતા હતા. મહારાજ ગયા, મહારાજના વખતના હતા. બકરીનું દૂધ નિત્યાનંદ સ્વામીને પાયું એ સાધુ કરી શકે. અને નિત્યાનંદ સ્વામી સ્વસ્થ થયા, એનો અંત સમો આવ્યો ત્યારે એને મારે હું જેનું દૂધ પીધું છે એનું કલ્યાણ થાય. શ્રીજી મહારાજ જેમ મુક્તને લેવા માટે આવે તેમ વિમાન લઈને બકરીને લેવા માટે આવ્યા. અને દેવસિંહ ભગતે પૂછ્યું કે મહારાજ જતા હતા તારે વિમાન ખાલી હતું ને આ મુક્ત ક્યાંથી લાયા? તો કે એ જ મુક્ત છે કે તમે એનું રાત્રે 12 વાગે 1 વાગે દૂધ લઈને નિત્યાનંદ સ્વામીને પાયું હતું, આ જ મુક્ત છે. આ તાકાત જુઓ. ભગવાનના સાધુની તાકાત છે, ગ્રસ્તની આવી તાકાત ન હોય. એટલે કે સંસારી ટૂંકમાં કરી કરીને કેટલું કરે, આરાધના શું, અધ્યાત્મ શું, છોકરાને પાલન કરે. તેમાંય પાછા માણસ સરખાની, સાધુને માણસ સરખા, તો એ માણસ શું કરી શકે? એ કોનો ઉદ્ધાર કરી શકે? એવા ભાગ્યે જ ઉદ્ધાર દ્રષ્ટાંતો હશે કસન કલ્યાણ જેવા કે જેને જીવોના કલ્યાણ કર્યા અને સાધુની જેમ વર્ત્યા. બાકી તો બેરી છોકરામાંથી ઊંચા નથી આવતા ભાઈ. હવે જન્મ્યો, લગ્ન કર્યા, પત્ની ઘરે લાવ્યો, છોકરા થયા ત્યારથી જવાબદારીની ચાલુ. પરણાવી તો એને બાપે દીધો, પણ સંતાનોની જવાબદારી બાપા ક્યાં સુધી લેશે? હવે એને સેટ કરવા ભણવામાં રહ્યો, એને ભણાવ્યા પછી નોકરીની તપાસ કરવા રહ્યો, કદાચ ધંધાની તપાસ કરવા રહ્યો. એમાં દોહાની ઉંમર થઈ જાય, એમાં ને એમાં ઉંમર થઈ જાય પછી તો હવે ઘટપણ આવી જાય કે નોકરી બોકરી મળી જે થયું. એમાંથી ઊંચો ક્યારે આવે કે જે બીજાનું કલ્યાણ કરી શકે? રાક્ષસોની તો વાત અલગ છે, પણ સામાન્ય માણસે ગ્રસ્તાશ્રમી સંત જેવું કામ ન કરી. શ્રીજી મહારાજે મૂર્ખામી નથી કરી, આ સંપ્રદાય સાધુ થકી ચલાવ્યો. આ સંપ્રદાય સાધુ થકી ચલાવ્યો. 500 પરમહંસોને ફોજ તૈયાર કરી કે તમારી જરૂર છે. શ્રીજી મહારાજે પોતાના 500 પરમહંસોની મિલિટરી બનાવી અને મિલિટરી બનાવીને ચારે બાજુ ફરતા મૂક્યા. જાઓ ગામો ગામ ફરો. એને તાકાત આપી અને શક્તિ આપી. જાઓ તમારાથી કંઈ, કોઈની પાસે કંઈ નહોતું, વાંચા નથી, કથા નથી, લાકડી આપી કે 1800 ગ્રીન 1800 તારે ઊંઘી જશો, લાલ 1800 ઊંઘી જશો, ગ્રીન 1800 ઊભો થઈ જશે, તમારે વાત કરવાની જરૂર નહીં પડે. પોતે એટલા સમર્થ હતા તો પોતે કેમ ન કર્યું? આ વાત શીખી રાખવાની જરૂર છે. ગમે તેવો સંસ્થાનો નેતા હોય એ પોતે પૂંછડું ઝાલીને બેઠો રહે તો સમજી રાખજો કે પાછળ વિકાસ નહીં કરી શકે. આ જરૂરી ચીજ છે. એ પોતે જ પૂંછડું ઝાલી બેઠો રહે તો એ વિકાસ નહીં કરી શકે. હું જ કરું, જે કરું એ હું જ કરું તો ના થાય વિકાસ. પાછળવાળા ત્યારે નહીં થાય અને પાછળવાળા કંઈ કામે નહીં કરી શકે. પણ એની ખીલદેલી હોવી જોઈએ કે હું ક્યાં સુધી છું, પાછળવાળા શું કરશે એની ટ્રેનિંગ આપી દો. એ કામ થાય તો એ સંસ્થા વિકાસને પામે. બાકી દરેકનું પૂછડું તમે પકડી રાખો તો કોઈ દેશ ન થાય. એટલે તૈયાર કરો. સાધુ પુરુષોમાં મહારાજે મિલિટરી તૈયાર કરી. દરેક સંતોને પોતપોતાની જવાબદારી સોંપી. મંદિરોના કામ હતા તોય સંતોને સોંપ્યા, અને સત્સંગના કામો હતા તોય સંતોને સોંપ્યા, અને ધર્માદાના કામ. આ રીતભાત બધી શ્રીજી મહારાજે પોતાના સમકાલીન સમય બતાવી દીધી કે આ રીતથી ચાલવાનું. તમારે સુખી થવું હોય તો દરેક જગ્યાએ પ્રણાલિકા બાંધી અને બધેની ઉપર પાછા જવાબદારી તરીકે આચાર્યને મૂક્યા. આ કર્યું બધું કેમ? એ પુરુષોત્તમ નારાયણને સંતો હતા ત્યારે આ કરી શક્યા. એટલે અહીં માત્ર શબ્દ તો એટલો જ આપ્યો કે સાધુ અસાધુ જીવતાનું. પેલા શ્રી સ્વામી ઓલા બળદિયાનું કલ્યાણ કર્યું. બોલો, બળદિયાને ઘાસ તરનું આપે, સુખડી આપે, લાડોડી આવે, બળદિયાનું ચિત્ત ચોંટી ગયું. મહારાજ કે માણસને તો અસર થાય છે, પશુ પક્ષીને અસર થાય છે. મેં કાલે કીધું ને કે પશુ પક્ષીને અસર થાય છે. મહાપુરુષની એની સાથે ભાલ કરે, પ્રેમ કરે તો એની સાથે અસર થાય છે અને એને મન જોડાઈ ગયું. આ મણકી ઘોડી પૂંજો દોડ્યો તો 13મે દિવસે જાય કે એને તો મહારાજનો વિયોગ થયો અને એ તો કદાચ સ્વધમ મહારાજના વિયોગમાં ચાલ્યા જાય. પાણવીના પુણ્યો દોડ્યો, પણ એને જે ઘાસ ખરાવનારો પૂંજો દોડ્યો, ખેત પોતાના પાણવીથી ઘાસ લઈને આવે, મણકી ઘોડીને ખરાવે અને આવીને જ્યારે ઘોડીને ઘાસ ખરાવ્યું, ઘોડીએ ઘાસ ખાધું. 13મો દિવસ હતો.
અને મહારાજના 13માને દિવસે મણકી ઘોડીએ પંચભૂત શરીર છોડી દીધું. પશુનું કલ્યાણ થાય છે. મહાપુરુષને પરમાત્મા પશુનું કલ્યાણ કરે, બાકી ગ્રસ્ત આશ્રમી શું કલ્યાણ કરી? પોતાનું કલ્યાણ થાય એ મોટી વસ્તુ છે ભાઈ. એમ છે ત્યારે ભાઈ આ પ્રશ્ન મહારાજ કે એમ છે. વિધિ નિષેધનો વિભાગ મોટા પુરુષે સરખા જણાય છે, સાધુ ને અસાધુ બે સરખા જણાય છે. માટે વિધિ નિષેધનો જે વિભાગ તે મોટા પુરુષે કહેવાના તેમને સારું શાસ્ત્ર એમ કહ્યું હશે, એમ દુષ્ટમતીવાળા જીવ છે તે કહે છે. સજ્જન પુરુષો ના કહે, દુષ્ટમતીવાળા જીવ છે તે કહે છે. માટે સર્વે સંતને અમે આ પ્રશ્ન પૂછીએ છીએ. પહેલું કીધું સર્વે સંતને, અને પછી સરપ્રાઈઝ આપી દીધું નાના સંતોને. બોલો, પહેલે કીધું કે સર્વે સંતોને આ પ્રશ્ન પૂછીએ છીએ, અને પછી વળી નાના સંતો ક્યાંથી આવી ગયા? પછી મહારાજ કે પછી નાના પરમહંસ હતા તેમને બોલ્યા છે વિધિ નિષેધનો ભેદ સત્ય છે, અને એમ ન હોય તો સ્વર્ગ નરકોને માથે કહેવાય. વિધિ નિષેધનો ભેદ સત્ય છે, સ્વર્ગ નરકોને માટે. સંતોએ પ્રશ્ન શરૂ આપ્યો, પણ સત્સંગી પૂરતો પ્રશ્ન બરાબર હતો. જગતના લોકો આ માને? જગતના લોકો આ પ્રશ્ન ના માને. એ વિધિ નિષેધને પહેલાં સ્વર્ગને નરકને જ માનતા નથી, તો પછી સ્વર્ગ નરક ક્યાંથી માને? કયો વિધિ નિષેધ મહારાજ કહ્યું કે શાસ્ત્રમાં સંતોએ કહ્યું કે સાચો છે, ખોટો નથી. કેમ? જો વિધિ નિષેધ ખોટો હોય તો સ્વર્ગને નરક કોને ઉપર મુકાય? પણ પ્રશ્ન પૂરો નહોતો થતો. મહારાજે કહ્યું પોઝિટિવ છે, નેગેટિવ નથી, છે પોઝિટિવ, પણ પરિપૂર્ણ પ્રશ્ન ના કહેવાય. કેમ? નાસ્તિક લોકો સ્વર્ગને નરકને માનતા નથી. પછી જે થશે તે જોયું જશે, આવું કાંઈ હોય નહીં એવું જ માને છે. સ્વર્ગને નરક બધી ગપ્પા ગપે છે. એ ક્યાંય ચાલશે ત્યારે? મહારાજ વિસનગરમાં ગયા અને સુબાને કીધું કે તું આ પાપ કરે છે, અમારા સત્સંગીને હેરાન કરે છે, માથે લાકડાના ભારા અને ઘાસના ભારાને ઉપાડીને તે આવા ગ્રીષ્મ ઋતુના તાપમાં ઊભો રાખે છે, તને ખબર છે એનું ફળ શું મળશે? એણે ફળની વાત બીજાને કરવાની, મને નહીં કરવાની. એ ગપ્પા છે ને જગતમાં ભરાવાના. વિસનગરમાં ઉદય કુંવરબાઈને ત્યાં આ બધા ગપ્પા બીજે મારવાના. હું પુણ્યને પાપમાં માનતો નથી, હું શુભો છું. હા, તો વાંધો નહીં, શુભો હતો. એ બેઠો તો ત્યાં બ્રહ્મચારીને તો આસને આપ્યું, ગુરુને માનતો હતો પાછો. આ બધા આવા હોય, લઠ્ઠું પકડાઈ ગયું માને. ભગવાન હું કાંઈ માનતો નથી એમને. તો સારું. એક બેઠો હતો ને ત્યાં જ ગાદી ઉપર મારે જે સીટ દબાવી પડ્યો, નીચે પડીને ગયો નરકમાં. અને એવા લોકો ચારે બાજુથી ફરી વર્યા, કોવાડાને ચીપિયાને લઈને, અરે અહીં પડ્યો ઉછળે, અરે બાપા બચાવો 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 બચાવો. તારો બાપો કોણ બચાવે? લ્યો, એવો ઉછળે ગાદી ઉપર. એ ભગવાને તો 10-15 મિનિટ રહેવા દીધો. થોડુંક આમ હરખી ચંપી થઈ જાય ને, પગ ચંપી થઈ જાય ને, તો એની કળતર મટી જાય. કળતર બહુ હતી ને નીતિનભાઈ, કળતર વધારે હતી કે એની કળતર નીકળી જાય થોડી. અડધો કલાક કળતર પૂરી કરીને પછી ભગવાન એને પાછો લાયા. અરે ઉલટીઓ કરે, પગે લાગે, બાપા પગે લાગું, તમને પગે લાગું. મહારાજ કે ક્યાં કેમ થયું? અરે ભૂંડા હો, ભારી ભૂંડા હારા, તોડી નાખ્યો. તોડી જ નાખે ને તારે? હા, ભારી ભૂંડા તોડી નાખ્યો. અરે બાપા કોઈને હેરાન નહીં કરું, હો, કોઈને હેરાન નહીં કરું. હવે મને તમે કંઠી પહેરાવો ને તમારો આશ્રિત કરો. મારે તારું ઠેકાણું શું? તારો શું ભરોસો? તારો ભગવાન તો દયાળુ છે. ભગવાન દયાળુ છે. ભગવાને એની લાજ રાખી પાછી. આવા લોકોને રાજા ક્યાં? ભગવાન જેવો કોઈ દયાળુ નથી. કુકરપથીની એક આમાં વાત લખી છે. કુકરપથી ભવાનસિંહ બાપુ, એને ત્યાં 5 ચારણ આવે. 5 ચારણ આને મહારાજ મળેલા. કુકરપથી એટલે કુકરનો રાજા. એને મહારાજ એક ફરા મળેલા અને મહારાજને જમાડેલા. 5 ચારણ દરરોજ સવારે આવે અને એક ગાળ સ્વામિનારાયણને દે ને 1 રૂપિયો આપે. કેટલા?
એક ગાળનો 1 રૂપિયો, સ્વામિનારાયણને ગાળ દેવી જોઈએ, 1 રૂપિયો આપે. આવાને મહારાજે રક્ષણ કર્યું. આ કંઈ ઓછું છે? ભગવાન અને સંતો વગર આ કામ થાય? બધા હરખા 100 ગાળો બોલે ને 100 રૂપિયા આપે. બોલો. એને મહારાજે સપનામાં દર્શન આપીને કહ્યું, મૂર્ખા, 5 ચારણ તો મૂર્ખ છે, તું મૂર્ખ છો? શેની માથે રહીને નરક 84 માથે લે છે? શેનું પાપ કરે છે લેવા દેવા વગરનું? હખડો રે, નહીં તો તારે ગુલામીમાં ભૂકા નીકળી જશે. હા, મહારાજે રુદ્ર રૂપ બતાવ્યું ને, આમ થરથરી ગયો. થરથરી ગયો. આવજે ગઢપુર. અને શરણનો શિકાર જે અમારું. શેનું ઊંઘ આવે પછી તો? એવું મહારાજે રૂપ બતાવ્યું. ઊંઘ શેનું? આ કુકડપથીની વાત આમાં હરિલામૃતમાં લખી છે. પછી તો મહારાજ પાસે ગયો અને એને ગોરે ગયો અને 5 ચારણે ગયા, બધાએ ગયા. મહારાજને જોઈને, મહારાજ તમે બહુ દયા કરી, હું તો પાપી છું, લે કંઠી બાંધ. હવે કંઠી પહેરી સત્સંગી થયો. મહારાજે ગામમાં સત્સંગ કરાયો. પેલા ગોર મહારાજને સત્સંગ. 5 ચારણ કે મને કંઠી પહેરાવો, વાર છે, હજી તારો પુણ્ય પાપ પૂરું નથી. તારું પાપ પૂરું થશે ને. આવાને ભગવાનના સંતો સત્સંગમાં લે છે, શરણે લે છે, જીવની ગતિ કરે છે. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ.